સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે અધિકારીની નિયુક્તિ કરવામાં આવી। ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ થઈ ચૂકી છે। અમદાવાદમાં વોર્ડ નંબર 7માં પણ ચૂંટણી યોજાશે। ભાવનગર સુરતમાં પણ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાગરૂપે આ તૈયારીઓ, અધિકારીઓની નિયુક્તિ, શું વિગતો સામે આવી? સંભવતઃ ડિસેમ્બર મહિનાના અંતમાં સામાન્ય ચૂંટણીઓ ગ્રામ પંચાયતોની છે। એની સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને અમદાવાદ સુરતની જે ખાલી પડેલા એક વોર્ડ છે અને ચૂંટણીઓ યોજાવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ચૂંટણી અધિકારી તરીકે ત્યાંના મામલતદાર અથવા તો જે જવાબદાર અધિકારીઓ છે એમની નિયુક્તિઓ કરતો પત્ર રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવ્યો છે। સમગ્ર ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી આ ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની રહેશે। આ ઉપરાંત અત્યારે આ તમામ જગ્યાઓ પર સીમાંકન અને વોર્ડ જે છે એ વોર્ડની અંદર ઓબીસી રોટેશન પ્રમાણે સીમાંકન જે કરવાનું છે એ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। સંભવતઃ ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાની શરૂઆતની અંદર આ જે છે એની ચૂંટણી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડિક્લેર કરવામાં આવશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।